તો જો આજે આપણે છે ને ખીચડી બનાવવાની છે, એકદમ સાદી ખીચડી, કાંઈ પણ ના વઘારેલી કાંઈ નહીં, સાદી ખીચડી અને કઢી. તો જો ગાઈસ મમ્મી આજે ખીચડી કઢી બનાવે છે અને ખબર નહીં આજે શું મન થયું કે આજે ખીચડી કઢી બનાવે છે. મન કશું નથી થયું આજે છે ને, બસ ખીચડી કઢી ખાવાની ઈચ્છા થઈ છે. હમણાં 2 દિવસથી બધું બહુ નવી વસ્તુ ખાધી છે, રસ ને પૂરી ને એવું બધું, એટલે એક દિવસ છે ને ગરમીમાં ક્યારેક આવું પણ ખાવું જોઈએ. બરાબર ને મિત્રો, તમે સાચું બોલજો. આપણે ક્યારેક નવી આઈટમ ખાધી હોય તો એક જ દિવસ પેટને પણ રેસ્ટ આપવો જોઈએ. તો આપણે છે ને કઢીમાં નાખવાની છે આ મરચી. આ મરચી વગર કઢીમાં મજા ના આવે, એટલે આપણે એને છે ને કચરી નાખીએ. મરચી અને આ આદુ કચરી નાખવાનું છે, પછી નાખવાની છે કઢીમાં અને બનાવવાની છે મસ્ત ખાટી મીઠી ને તીખી તમતમતી કઢી અને ખીચડી. આજે તો જામો પડી જશે. અને કોની સિટીમાં આવી મરચી મળે છે એ જરાક કમેન્ટ કરજો. આવી મરચી, કારણ કે અમુક કાઠિયાવાડ બાજુ તો આવી નથી જ મળતી, એ તો મને ખ્યાલ જ છે. અમારા સુરતમાં આ મરચી બહુ ખવાય, મોટા મરચાં નથી મળતા, આ મરચાં બહુ મળે. અને આ જો લીમડો નાખવાનો છે કઢીમાં, તો આપણે લીમડો લઈ આવ્યા છે. લીમડાના પાન કાઢી લઈએ, કારણ કે લીમડો આપણે પહેલેથી જ ધોઈને રાખેલો હતો. લીમડાના પાણી કાઢી લઈએ. થઈ ગઈ છે કઢીને આપણે કરી દીધો છે ગેસ બંધ. અને આમ જો મસ્ત વઘાર થયો છે ને. હવે આપણે નાખી દઈએ એમાં ધાણા નાખ્યા પછી આપણે ખાઈ લઈએ ખીચડી કઢી. જો મસ્ત કઢી બની ગઈ ને. આવી સુરતી કઢી કહેવાય આ, વ્હાઈટ કઢી. કાઠિયાવાડી કઢીમાં હળદર નાખે, મને એવી નથી ભાવતી, હું આવી જ કઢી ખાઉં છું. જો મસ્ત ઢીલી ખીચડી બની ગઈ છે. જો છે ને મસ્ત ઢીલી ખીચડી. આવી ખીચડી હોય ને તો જમવાની મજા જ આવે. ઢીલી ખીચડી પછી નાખવાનું છે ઘી અને પછી નાખવાની છે કઢી. તો બોલો આવું કોને ભાવે છે? આપણે બેસી ગયા જમવા. તો ચાલો જમવા. જેને ખીચડી કઢી ખાવા હોય તો આવી જાઓ જમવા. અને મારો આ વિડીયો કેવો લાગ્યો, લાઈક શેર અને ફોલો જરૂર કરજો. બાય બાય.